જામનગરની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર પ્રસાર તેજ કર્યો। ધૂમધકતા તાપમાં ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો। વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા, ત્યારે સુરતના પૂર્વ કોર્પોરેટર મનોજ ચોવટિયા ચૂંટણી મેદાનમાં આવ્યા। અસુવિધાઓથી કંટાળેલા મતદારો પરિવર્તન લાવશે તેવો પણ દાવો કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીની કલાકો રહી છે એમ કહી શકાય, કારણ કે અંતિમ તબક્કાનો પ્રચાર છે તે અને ઉમેદવારો હાલ જે તે પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં આપણે છીએ કે જ્યાં કોંગ્રેસની ટીમ ડોર ટુ ડોર પ્રચાર અંતિમ તબક્કામાં કરી રહી છે અને એડી ચોટીનું જોર લગાવી રહી છે। આપણી સાથે કોંગ્રેસના ઉમેદવારો છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો આનંદભાઈ? ગમે એટલી મહેનત કરવી પડે, ડોર ટુ ડોર એક કેમ્પેન કરીને અમે પ્રજાને સમજાવશી કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે 30 વર્ષથી આ પબ્લિકને સુવિધા નથી મળતી, સારી સ્કૂલ નથી મળતી ને રોડ કદાચ બને છે તો ભ્રષ્ટાચારી હોય છે। 40% કટકીવાળા રોડ બને છે, જ્યારે કોંગ્રેસ સમયની અંદર જ્યારે રોડો બન્યાથી મજબૂતાઈ આજની તારીખની અંદર છે। ભ્રષ્ટાચાર અને કોર્પોરેટરો ન દેખાતા હોવાની હાલ ઉમેદવારો જે છે તે મતદારો ફરિયાદ કરી રહ્યા। એક ઉમેદવાર આપણી પાસે એવા છે કે જે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે, કર્મભૂમિ સુરત છે, પરંતુ હવે જન્મભૂમિમાં આવ્યા છે અને જન્મભૂમિમાં કોંગ્રેસમાંથી દાવેદારી કરી છે। તેની સાથે વાત કરશું। શું કહેશો, સુરત છોડીને હવે જન્મભૂમિમાં કેવો પડકાર? પડકારની તો ક્યાં વાત જ છે આમાં। કર્મભૂમિમાં જ્યાં સુધી આપણું લખેલું હતું લોકોની સેવા કરવાનું, ત્યાં સુધી કર્મભૂમિમાં સેવા કરી। હવે જન્મભૂમિનું ઋણ ચૂકવવાનું લખ્યું છે તો જન્મભૂમિમાં ઋણ ચૂકવવા આવ્યા છીએ। સેવા જ કરવી હોય ગમે ત્યાં ચૂંટણી લડે અને ગમે ત્યાં સેવા કરી શકે। કર્મભૂમિ છે તો કર્મભૂમિ, જન્મભૂમિનું ઋણ છે એ ચૂકવવા પાછા જન્મભૂમિમાં આવી ગયા। કેવા કેવા પડકારો છે, કેવી સમસ્યાઓ લોકો જણાવી રહ્યા છે? લોકોનું એક જ વસ્તુનું કહેવાનું થાય છે કે 5 વર્ષ પહેલાની જે પેનલ હતી, દેવસીભાઈ આહિર, આનંદભાઈ રાઠોડ, મરિયમબેન સુમરા અને બીજા એક બેન, ત્યારે જે કામ થતા હતા એ છેલ્લા 5 વર્ષમાં એ લોકોએ ભૂલ કરી કે 3 ભાજપના અને 1 કોંગ્રેસના ઉમેદવારને ચૂંટ્યા। તો બધા લોકોનું એવું જ કહેવાનું થાય છે કે માત્ર ને માત્ર 5 વર્ષમાં આનંદભાઈ સિવાય અમારા કોર્પોરેટર કોણ છે ને એ બી અમને ખબર નથી। અને જ્યાં જ્યાં આનંદભાઈ એક એની ગ્રાન્ટ વાપરે અને એકલા દોડે તો આટલો 14 કિલોમીટરનો એરિયા કેટલે પહોંચી શકે, છતાં પણ આનંદભાઈએ 5 વર્ષમાં આખા વોર્ડમાં બહુ સરસ કામ કર્યા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।